પણ મુકવાસનો મોટો ભરી આવ્યો છે શરમ કરી થોડી મને દાબ હા મસ્ત ત્યાંથી જશે ને થોડીક પણ મુકવાસ નામ જોતો અને અમારા માં બધા કીધું કે આ બાબરા છે ને પાછા મસ્ત બાબરા તો આવી જશે ને બધા ભૂખેલ જશે ને બધા વેફર ને એવું બધું ખાવા મળે તમારે કોઈ ની કા કોઈ વેફર મજાનું ડેકોરેશન પણ કરી વાળું સાવ કામ જો ડેકોરેશન કર્યું છે અને શંભુબાની બેઠા છે કા શંભુબા મારા બા ને બધા બાદ પણ અહીં કામ અને એ છે ને આવ્યા નથી નહીં ગમત છે ને બાબરા તોય જ થાય અને બપોરાનો સમય થઈ ગયો આપણે બપોરા કરવા પણ બેસી બપોરામાં તો જોરદું ખાઈ લીધું ને પછી સાંભળ્યું કે રોટલી ને બધું છે ને જો પછી આપણે એ વાત ને ભાડું સમય થઈ જશે ને આપણે ભાડું કરવા બેસી ગયા ભાડુંમાં છે તો જો સેવ ટમેટાનું શાક છે સાદ છે અને સાપડી કેરી બારી નીકળ ઘરે તો હતા ને અત્યારે છે ને આપણે કુચી વાડી આવી જશે માંજુની આ માંજુ નીચવાન હતા ને એટલે જીગુફુની આવી ગયા કા જીગુફુઈ થોડી બે કા થોડી ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને નો મજામાં જોતા રહેલો મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જન્મ અત્યારે સરસ મજાનું મોર્નિંગ થઈ જશે ને આપણે તૈયાર પણ થઈ જશે જો આ બધા તૈયાર થાય છે અને થોડી તૈયાર થઈ ગઈ કા થોડી અને દિનેશભાઈ તૈયાર થઈ જશે કા દિનેશભાઈ બાબરા જવાનું હા એ નથી મેં કાણો અને જો જીગુફીની બધા પણ બેસી ગયા છે અને થોડી બેસી ગઈ છે ને તો આપણે પણ હવે તૈયાર થઈ ગયા છે તો બે જઈએ તો કન્ટિન્યુ જો કોમ થાય બની રહી બધાને કીધું કે આ બાબરા છે ને પાછા મસ્ત બાબરા તો આવી જશે ને બધા ભૂખેલ જશે ને બધા વેફર ને એવું બધું ખાવા મળે તમારે કોઈ પી ની કા કોઈ પી વેફર ખાશો ખાવી કા હા થોડું ફૂલ બોલ હા એટલે જો બધું સરસ મજાનું ડેકોરેશન પણ કરી વાળું સાવ કામ જો ડેકોરેશન કર્યું છે અને શંભુબાની બેઠા છે કા શંભુબા મારા બા ને બધા બાદ પણ અહીં કામ ન જોતા એ બા શરમ થાય છે હા ને દિયાફી નો મકાન કાવા છે અને દિયાફી બેઠા છે કા દિયાફી બે આવ્યા જીગુફી જો હા અને થોડી જો તૈયાર થઈ ગઈ મસ્ત મજાની હા હું નથી જોઈતી હા અને એ છે ને આવ્યા નથી નહીં ગમત છે ને બાબરા તોય જ થાય ક્યારે આવશે થોડું ગુજી મને હા હા તો જો પૂછ્યું છે ગયું છે કેમ ખાય છે ને કર્યું ખા કરે છે તમે પણ હા ખાઈ લો હા પણ મુકવાસનો મોટો ભરી આવ્યો છે શરમ કરી થોડી મને દાબ હા સંજા કચી જો સા દેવ છે બધાને મુકવાસ ખાઈ જાવ નકર હું ખાઈ જઈશ તમારામાં નથી ખાવો હેતલ ભાભી જય માતાજી જવારે હેતલ ભાભી મસ્ત ત્યાંથી જશે ને થોડીક પણ મુકવાસ નામ જોતો અને અમારા માંજુ જો રખડે છે કા મંજુ કાદુ ના પૂઈ જય માતાજી હા થોડી જો પણ જાને નથી દેતી આજે એટલું બધું વ્યસ્ત છે ને કાંઈ સંભળાતું નથી અને મારી મમ્મી બેઠા છે કા મમ્મી આ મમ્મી બેઠા છે જૂના પુલીના રે માંજુ જો કેમ મોઢું કરે છે કા ગુજી ફૂઈ ને મારા હેતલ ભાભી જો બેઠા છે ની ગુજી ફૂઈ બે અને જો આ બાજુ જીગુ ફૂઈ ની બેઠા છે દિયાફુને ઘરે તો હતા ને અત્યારે છે ને આપણે કુચી વાડી આવી ગયા છે માંજુની આ માંજુ નાવું છે ના નો નવાય જો યા ટાયરે ગ્રીન ચાઠે સડી ગયા આદી ભાઈ કાઈ નથી આવડતું અને આ બાજુ બધા બકાલું નેવું વીણે છે બધા આવ્યા છે વાડે કુચી અરે પડતો નહીં કોને એઠી ઉતર તો હું ના અરે તો જો ઉતરી જો કારિયા ઓલી પડે નહીં બપોરાનો સમય થઈ ગયો આપણે બપોરા કરવા પણ બેસી બપોરામાં તો જોરદું ખાઈ લીધું ને પછી સાંભળ્યું કે રોટલી ને બધું છે ને જો
પછી ફૂઈ બેસી જશે કોઈ જી ફૂઈ એ ખેતી પણ આવી ગઈ છે ને આ બાજુ જો અમારે બધા ફૂઈ બેસી જશે એમ કાપર ભામાં આવી ગયા ને જમવા હા ને મારા ભારતી ફૂઈ બધા કહેવાય કા ભારતી ફૂઈ જો આ બધા તો જમે છે ને તો આપણે પણ છે ને રસ ખાઈ લઈ તો રસ પીને પછી જમીને તો વૈયા છે ને અહીંયા છે ને બધા સુઈ જશે જમીન કા શંભુબા જો અમારા બધા સુઈ જશે જીગુ ફૂઈ સુઈ ગયા ઠેક ઓછો પીવે ને પણ એ માંજુ રાપી દો શું કરે રમશો ને મારા જો તું ના ફની હોતા કઈ જગા તું ના ફૂઈ તડકો લાગી ગયો ઠેક જો દેખાતા નથી આ પાર્ટી બેન બધા આવ્યા આવી જશે પૂછી ફૂઈના ઘરે દેવા જે તો હતા પાછા પૂછી ફૂઈને ઘરે આવી જશે અને આ બધા જો અમારા કૈલાસ ફૂઈને બધા બેઠા છે અને આ બાજુ જો જૂના ફૂઈની ફોન જોવે છે કા જૂના ફૂઈ તમે પણ હાવ ઠેકી ગયા લાગો છો તો આ બાજુ બધા બેઠા છે અને આ બાજુ જો માંજુની રમે છે એ માંજુ શું કરશો જો ઈ પાવેલીથી રમે છે કા માંજુ જાવ ઉડાડ્યું શું કરશો હે કબૂતર લેવું છે કબૂતર તાર ભાષા અમને સમજાતી નથી હોળીની શરબત બનાવે છે ને મારા જો ચા પીવી છે કબા બસ જય માતાજી સમૂહમાં પણ બેજા સમૂહમાં તમે ચા નથી પીતા શરબત પીશો આ જો શરબત બનાવે જ છે પીટીપીની આ બાજુ જો બધા બેઠા છે કોઈના ઘરેથી તો હાલતા થઈ જશે ને હવે છે ને જાવી છે કા માંજુ હા એ કમે જા જો થોડી બધા બે જશે કા સાબુબા તડકો કેવો લાગ્યો બહુ લાગ્યો ને જો જીગુપી બધા બે જશે ને કુપી બધા ને આ બાજુ જો તડકો તો જો કેવો છે ને હવે ઘરે જવાનું કા માંજુ તડકો લાગ્યો તને હવે જો મિત્રો ઘરે જવાનું છે તો ઘરે જઈને પાછા મળશે તો કન્ટિન્યુ લોકો બન્યા સાવણ પગી જશે ને છે ને માંજુ ઊભી સમજો આ પાક બાણું નથી લાગતું તને અને મારી મમ્મી ને આવી ગયા છે દિનેશ પોક અને મારી મમ્મી ને આમ જો તો બધું પડીશ ના આમ જો તો કેમ કરે છે પાક બાણું લાગતું છે સમજો ઠેકડા મારે છે માંજુ ચલો અમારા માંજુ બેન તો છે ને મારી મમ્મી ને થોડું કામ હતું ને ત્યાં સારું ઉપાય રાખી દાંત ગઢવા વાળી વહી ગઈ કામ શંભુબા અને આઈડિયો છો એ આઈડિયા શું કરશો બેઠો નહીં તો ઉભો છો તો ખોટું નખરા કરે આમ તો ઓલા રસ પીવે તું ના ફૂની રસ પીવે છે સ્નેપ મોકલી ઠંડો ઠંડો પવન આવશે ને તડકો એવો હતો ને આ દીધું તું ત્યારે બફારો થતો કા શંભુબા ખુલ્લું જ રાખવું જો હવે ઘરે જઈને મળશું તો કન્ટિન્યુ બ્લોકોમાં જાય બન્યા રહેશે બાબરા જતા બાબરાથી તો જો વ્યવસાય ને સમોસા છે ને હું માંજુ છે ને સમોસા ખાવી છે કા માંજુ જો ઈ કે સમોસા ખાશે તો હું માંજુ જો સમોસા ખાવી છે તો પેલા છે ને સમોસા ખાઈ રહી આપણે છે ને ઓલા ઘરે તો હતા ને પાછા છે ને નવા ઘરે આવી ગયા છે કપડાં છે ને નીચવા નતા ને એટલે જીગુફુઈ આવી ગયા કા જીગુફુઈ થોડી બે કા થોડી
અને આ બાજુ જેમને પડ્યું છે. અને તમે બે શું કરો છો? મહેંદી મેકો છે. રંધાનો સમય થઈ ગયો છે ને અત્યારે જો ગોપીના વનડે પણ વીશું ને અત્યારે ગોપીની વનડે છે ને મહેંદી મેકું છું. ઠીક મહેંદી મેકશે. કોને મહેંદી આવડે ને કોમેન્ટમાં કહી દેજો. હા જો ને આપણે છે ને વાળી પોતું ને બધું વારવાનું છે ને જીગુને જો કપડાં હાકેલાવાના છે. તો આપણે છે ને પેલા થોડું ઘણું કામ કરી વાળી તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. તો આપણે છે બધું હાલ કર્યું ને મારું જો વાડે જઈ ગઈ છે નાય છે કામ આંજો ફુવારે નાય છે આમ જો પણ તારે કેટલુંક નાવું છે બહુ ધોળી થઈ ગઈ લ્યો હું છું ભાંગી જાય ઓલો ડબ્બો લઈને દાદા એટલે ભાંગી જાય મોટી ભાંગી ગઈ છે રામ દે કા મમ્મી હા જો ફૂલડા ને એવું બધું મેકે છે કારણ કે કથા છે ને એટલે આ બધું જો સરસ મજાનું કરી વાળું છે. અને માંજુની જો આર્યા શું ખાશો? કેરી દ્રાક્ષ ખાશો? તો ઓછી ખાતી બહુ ન ખવાય દેખાતી નથી. અને ગુપી મહેંદી મેકે કા ગુપી? અને જો આ બાજુ બધા મેકે છે. અને આજે બાથરૂમ જ બારી નથી નીકળતી. બારી નીકળ ને અને જો બધું કરે છે. પોતું જોવો મારું એવું ને એવું થઈ ગયું છે ગુફી. જો તો બધું ડેકોરેશન કરે છે. કેમ હું જોઈ છે ગુફી? દેવેશમાં બધું લગાડી દે છે ફૂલડા ને બધું મેચ્યું ઝુમક લગાડે છે. અને જો થોડે કામ ધંધો કરો બેવું નથી કાયરિયા દ્રાક્ષ ખાશો? બાંધવાના જ કામકાજ ચાલુ છે. અને અહીંકા જો મારા રૂપા લગાડે છે અહીંકા દિનેશ લગાડે છે. અને ખાટલો જાળ રાખો જો કથાની અમારે કેટલી જોરદાર તૈયારી બધી થાય છે વાત પૂછવામાં એવી રીતના. ને આપણે છે ને શ્રીમદમાં ગયા હતા શ્રીમદમાંથી પણ આપણે લઈ આવ્યા છે હો માનશું આ ભૂત બારી નીકળ હા. અને ખેતી નહીં હોતા કાવના છે આજે આમ જો પણ કેમ કરે છે. ભાડુમાં છે તો જો સેવ ટમેટાનું શાક છે શાક છે અને સાપડી કેરી ફરફર એવું બધું છે એમ ને. અને મારી મમ્મી બે ગયા કા મમ્મી? હા આ પાર્ટી સંગોળા છે એટલે મુરગી આમ તમે બાળકો બે ગયા તમે ઓલા કના તેમ ને તો જીગુફી તો બે જશે ને ધોળી પણ બે ગઈશ કા ધોળી? હા જો ઈ પાવડા અક્ષાલ્યા મત દે અને પછી છે ને આયા તો વાળું કરીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગ અમે આ જો તો આપણે જમી કાઢી તો નવરા થઈ જશે ને ધાબા ઉપર આવી જશે કામન જો ધાબા ઉપર આવી ગયા ફોઈ ગઈ ને લાઈક કરો શેર કરો હા બાય બ્લોગ પૂરો ન કરવાનો. અને મારી મમ્મી હોઈ જશે કા મમ્મી? હા અને ધોળી પણ હોઈ ગઈ અને ડીકે પણ આવી જશે કા ડીકે? આ ડીકે એના રે બેજો ખોટખોટું હોઈ જશે. અને જીગુ ફૂઈ છે તે બે જો પથારી કરે છે ને આ બાજુ મંજુ લાઈક કરો બસ બાય બાબા નું હોય કાજી કો ફૂઈ પથારી કરવા મળે શર્માના પોદડા ઘટશે કાઈ નહીં ઘટે મારે પોદડું નહીં હા પીડા વાળું આપણે કરે છે ને તેણી કોની એવા છે ગોલો મંગાવે છે જો મિત્રો હળી વાળો ગોલો લેવા છે. અને શેતી ગોલો દેશે કા શેતી લાઈક કરો હા અને થોડી તો જો સુહે છે એંદોળી હાલો બધા ગોલા ખાવા. હા જીગુ ભાઈ તમને ભાવે છે કે નથી ભાવતો? મેં કીજો મમ્મી તમને ભાવે છે? બહુ ભાવે છે. દિનેશમાં તમને ભાવે છે કે નથી ભાવતો?
હળિયું વાળો ને ફેમસ છે દિનેશ અને મારું પાછું આ બાજુ ખાય છે ને ઓલી બાજુ છે ને આ બાજુ છે ઉપર તમને ભાવે છે કે નથી ભાવતો હા હળિયું વાળો ખાવશો હા તમને ખાતા આવડે છે ને જીગુ ભાઈ ખાતા આવડે પણ ગોળાવાળાએ ક્લાસમાં પૈસા લીધા હતા જી ગોળા છે ને 10 રૂપિયા હતા ની ગોળા અમને 20 રૂપિયા દીધા કા જીગુ ભાઈ હા હવે જો આ બધું છે ને બધા ગોલા ખાય છે એ માંજુ આમાં દઈ દે આ એડી કે ગોલો ભાવે છે જો આજી બધા ખાવ એ એડી હરકો તો બેજા પછી ખાઈજે પણ આ માંજરી ટ્રાય કરો ખાવા ગોલો ખાવા ખાવા તો આપણે છે ને ગોલો ખાલી તમારા લોકોને છે ને ગોલો ખાવીને તો આજો ગોલો ખાઈને પાછા મળે તો આપણે જો ગોલો તો ખાઈ લીધો અને આજનો દિવસ તો જો કાક આવો ગયો ને ગોલો ખાવાનો ફૂલ મજ કરી આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનભાઈ બાય બાય